નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અલ્પહસ્તક ઇજારો છે જોવાના છીએ। ગયા લેક્ચરની અંદર આપણે આજે ઇજારા યુક્ત હરીફાઈ છે આ ટોપિક છે એ પૂરો કરેલો અને આપણે આવ્યા હતા અલ્પહસ્તક ઇજારો। અલ્પહસ્તક ઇજારામાં જોઈએ તમને શું કીધું છે ઉપર। અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે, જે વાસ્તવમાં ગ્રીક શબ્દ ઓલિગોસ એટલે કે અલ્પ અથવા થોડા એટલે કે અને પોલેન એટલે વેચનાર એમ બે શબ્દથી બનેલો છે। આમ અલ્પહસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદક કે વેચનારનું બજાર એવો થાય છે। તમને એવું કીધું છે કે અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં અહીંયા જો હું લખું છું ઓલિગોપોલી, કેવું ઓલિગોપોલી તરીકે ઓળખવામાં આવે છે। ગોપોલી છે, ગોપલી નથી, ઓલિગોપલી એવું નથી અને એટલે એ ધ્યાન રાખજો, બોલવામાં ઓલિગોપોલી બોલાય છે। ઓલિગોપોલી તરીકે એને ઓળખવામાં આવે। વાસ્તવમાં આ જે ઓલિગોપોલી શબ્દ છે એ ગ્રીક ભાષાના બે શબ્દમાંથી ઉતરી આવ્યો છે। ગ્રીક ભાષાના કયા બે શબ્દ? પહેલો શબ્દ ઓલિગોસ અને બીજો શબ્દ પોલેન। પોલેન ઓલિગોસ નો મતલબ શું થાય? અલ્પ અને થોડા, અને પોલેન નો મતલબ થાય છે વેચનાર। પોલેન નો મતલબ થાય છે વેચનાર, એટલે થોડા વેચનારનું બજાર, અલ્પ વેચનારનું બજાર એવો આનો અર્થ થાય। ઓલિગોપોલીનો અર્થ છે એવો થાય, અને થોડા વેચનારનું બજાર એટલે અલ્પહસ્તક ઇજારો એવું કહી શકાય। એટલે તમને પરીક્ષા લેવાય તો એમસીક્યુ ની અંદર અથવા તો વીએસક્યુ ની અંદર આ પ્રશ્ન છે એ પૂછી શકાય કે ભાઈ અલ્પહસ્તક ઇજારો જે છે એ કઈ ઓલિગોપોલી શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષા। ગ્રીક ભાષાના કયા શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે? તો કે ઓલિગોસ અને પોલેન। હવે ઓલિગોસ નો મતલબ ગ્રીક ભાષાની અંદર શું થાય? તો કે અલ્પ અથવા થોડા, અને પોલેન નો મતલબ ગ્રીક ભાષામાં શું થાય? તો કે વેચનાર। રેડી? આ રીતના મતલબ થાય છે આ ગ્રીક ભાષાની અંદર। અને અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ઓલિગોપોલી તરીકે એને અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે। એટલે આ રીતના એક ગુણના એમસીક્યુ અથવા વીએસક્યુ તરીકે આમાંથી તમને પ્રશ્ન પૂછી શકાય। એટલે એ રીતે તમારે આ એટલા શબ્દ છે એ ધ્યાનમાં લેવા। ત્યારબાદ અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણનું કાર્ય કરે। આ બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય। તમને એવું કીધું છે કે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં જે ઉત્પાદકો છે, જે વસ્તુના વેચાણ કરનારાઓ છે એ સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા હોય। સમાન ગુણી વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ। પૂર્ણ હરીફાઈની અંદર સમાન ગુણી વસ્તુ છે એ ટોપિક આવતો। સમાન ગુણી વસ્તુની વ્યાખ્યા પણ ત્યાં આપણે જોયેલી છે। કોઈ પણ વસ્તુ રૂપ, રંગ, ગંધ, આકાર, સ્વાદ, વજન બધી બાબતમાં એક સરખી હોય તો એને સમાન ગુણી વસ્તુ તરીકે ઓળખવામાં આવે। અને બીજું તમને કીધું છે નજીકની અવેજી વસ્તુ। નજીકની અવેજી વસ્તુ કેવી હોય? નજીકની અવેજી વસ્તુ કેવી હોય? ઉદાહરણ તરીકે નજીકની અવેજી વસ્તુમાં તમે ધારો, મેં તમને આગળ પણ ઉદાહરણ આપેલું છે કે ભાઈ તમારે અહીંયાથી સુરતથી મુસાફરી કરીને અમદાવાદ જવું છે, મુંબઈ જવું છે, તો તમારી પાસે ઘણા બધા રસ્તાઓ છે। તમે બસમાં મુસાફરી કરી શકો છો, સાથે એની અવેજી વસ્તુ બીજી પણ છે। તમે રેલવેમાં મુસાફરી કરી શકો, એની અવેજી વસ્તુ ત્રીજી પણ છે, તમે એરોપ્લેનમાં મુસાફરી કરી શકો।
નજીકની અવેજી વસ્તુ છે, એક ઓપ્શન નથી તો બીજો ઓપ્શન ઉપલબ્ધ છે. સાથે ખાવાની પ્રોડક્ટમાં પણ એવું જ છે. તમને કોઈ એક બિસ્કિટ નથી પસંદ તો તમે બીજા બિસ્કિટ લઈ શકો છો, બીજી કંપનીના બિસ્કિટ લઈ શકો. તમને કોઈ એક વેફરની કંપની નથી પસંદ તો તમે કોઈ બીજી વેફરની કંપની ખરીદી શકો. તમને કોઈ એક કંપનીનું ઘી નથી ગમતું તો તમે કોઈ બીજી કંપનીનું ઘી લઈ શકો છો. આ શું થાય છે? નજીકની અવેજી વસ્તુ છે કે તમને એક વસ્તુ નથી ગમતી તો એના અથવામાં બીજી વસ્તુ છે કે જેનો તમે ઉપયોગ કરી શકો અને તમે એના ઉપયોગથી તમે તમારો દૃષ્ટિગુણ એટલે કે સંતોષ મેળવી શકો. આ અલ્પ હસ્તક ઇજારામાં જે વેચનારાઓ હોય છે એ સમાન ગુણી વસ્તુ વેચતા હોય અથવા તો આવી નજીકની અવેજી વસ્તુ વેચતા હોય છે, જેના કારણે હરીફાઈ છે એ તીવ્ર કક્ષાની હોય. તીવ્ર એટલે ખૂબ વધારે પડતી હરીફાઈ હોય. તમે અત્યારે વાસ્તવિક બજાર પણ જુઓ, ખૂબ વધારે હરીફાઈ વાળું બજાર છે. તમને ખ્યાલ હશે બજારની અંદર કોઈ પણ ધંધો તમે શરૂ કરો તો અત્યારે એમાં ખૂબ હરીફાઈ છે. તમારે ખૂબ હરીફાઈનો એમાં સામનો કરવો પડે, કારણ કે એ એકની એક વસ્તુ કરનારા ઘણા બધા વ્યક્તિઓ છે, ઘણા બધા લોકો છે એ એકની એક વસ્તુનું વેચાણ કરે. તમે કાપડ માર્કેટ લઈ લો, તમે હીરા બજાર લઈ લો, તમે કોઈ નાની સ્ટેશનરી લઈ લો, બેકરી લઈ લો, કરિયાણાની દુકાન લઈ લો, કોઈ પણ ધંધો તમે કરો તો એ દરેક ધંધાની અંદર હરીફાઈ છે એ ખૂબ તીવ્ર છે અને એ તીવ્ર હરીફાઈ આ અલ્પ હસ્તક ઇજારાની અંદર જોવા મળે છે. ત્યારબાદ વ્યાખ્યા આપેલી છે 2. એમાં પહેલી વ્યાખ્યા છે પ્રોફેસર સ્ટિગલરના મતે. જો સ્ટિગલરભાઈ શું કહે છે? અલ્પ હસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકના આધારે બનાવે છે. તમને એવું કીધું છે કે અલ્પ હસ્તક ઇજારો એક બજારની એવી પરિસ્થિતિ કે જેમાં પેઢી પોતાની કિંમત અંગેની નીતિ, પોતાની બજાર અંગેની નીતિ, પોતે વધુ વેચાણ કઈ રીતે કરશે એની નીતિ પોતાના હરીફની અંદાજિત વર્તણૂકના આધારે નક્કી કરે. હરીફ એટલે કોઈ બીજી કંપની, કોઈ બીજો વેચનાર, એના આધારે આ વ્યક્તિ છે એ કિંમત અને બજાર અંગેની નીતિ નક્કી કરે એવું કહી શકાય. હું તમને ઉદાહરણ આપું, જુઓ. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. કોઈ એક ખમણ વાળો છે, ખાટીયો ખમણ. ખાટીયો ખમણ એક આ ખાટિયા ખમણની દુકાન છે. આ જે ખાટીયો ખમણ છે એ 100 રૂપિયાના કિલો ખમણ વેચે છે. 1 કિલો ખમણ 100 રૂપિયાના વેચે. 100 રૂપિયા 100 રૂપિયા અને 1 કિલો ખમણ. આ ખાટીયો ખમણ છે એ 100 રૂપિયાના કિલો ખમણ વેચે. સાંભળો છો ને બધા કે આ અડધા હુતા જો સાંભળે છે, ઘણા સાંભળે છે તો વાંધો નહીં. વિડીયો ઓન રાખો હોય તો રાખજો. મને થોડું સારું લાગે કે ભાઈ આ બધા બેઠા છે. અગર મને એમ થાય કે આ બધા હોઈ ગયા છે ને હું ખોટો અહીંયા ભગવદ ગીતા ગાઉં છું ને કોઈ સાંભળતું નહીં હોય. સાંભળે છે, ઘણા છે. અરખાણી ને જેનિલ ને ઘણા છે. હાલો, તો આ ખાટીયો ખમણ છે. આ ખાટીયો ખમણ 100 રૂપિયાના 1 કિલો ખમણ વેચે છે. એની સામે બીજો ખાટિયાનો ભાઈ ઘાટિયો ખમણ, ખાટિયાનો ભાઈ ઘાટિયો. આ ઘાટિયો ખમણ વાળો છે એ 100 રૂપિયાના કિલો ખમણ વેચે. 1 કિલો. બે બાજુમાં આવેલી દુકાન છે, નજીકમાં આવેલી દુકાનો છે. ખાટીયો ખમણ છે એ 100 રૂપિયાના 1 કિલો ખમણ વેચે. ઘાટીયો ખમણ છે એ 100 રૂપિયાના કિલો ખમણ વેચે. હવે થાય છે એવું કે બેનો ભાવ એક સરખો છે, બેનો ભાવ 100 રૂપિયા છે, પણ ગ્રાહકો આ ખાટીયો ખમણ છે ત્યાં વધારે ખમણ લેવા માટે જાય છે. આ ખાટીયો ખમણ છે ત્યાં વધારે ખમણ લેવા માટે જાય. આ ઘાટિયા ખમણની દુકાને એટલા બધા લોકો ખમણ લેવા માટે આવતા નથી. હવે આ ઘાટિયો ખમણ છે એને ગ્રાહકો આકર્ષવા છે, ગ્રાહકો પોતાની પાસે લેવા છે, તો શું કરવું પડશે?
તો કે એને ખમણની કિંમત ઘટાડવી પડશે, 1 કિલોના રૂપિયા ઘટાડવા પડશે. હવે ધારો કે આ જે આ ઘાટીઓ છે એ ઘાટીઓ 100 રૂપિયામાંથી ઘટાડીને 90 રૂપિયા કરી દીધી. 1 કિલોના 100 રૂપિયા લેતો હતો, એમાંથી હવે એને 90 રૂપિયા કરી દીધા 1 કિલો ખમણના. તો સ્વાભાવિક છે કે અમુક ગ્રાહકો એવા હશે કે જે પેલા ખાટિયા ખમણની દુકાને ખમણ લેવા માટે જતા, એ હવે ઘાટિયા ખમણની દુકાને ખમણ લેવા માટે આવશે. તને ખબર પડે છે આ વાત કઈ રીતે થાય છે? ખબર પડતી હોય તો ઠેંગો બતાવજો, ન ખબર પડતી હોય તો ના પાડ. હા ખબર પડે છે, આ દેખાય. હા રેડી. તો એને ગ્રાહકો આકર્ષવા માટે 10 રૂપિયા કિંમત ઘટાડી દીધી. 10 રૂપિયા કિંમત ઘટાડી દીધી એટલે એને પેલા કરતા વધારે ગ્રાહકો મળવા માંડ્યા. હવે ઈ વસ્તુ જોઈને આજે આ ખાટીયો ખમણ છે એ એના ખમણના 100 રૂપિયામાંથી ઘટાડીને 85 રૂપિયા કરી દીધી. 85 રૂપિયા કરી દીધી. તો અહીંયા જે પેલા ગ્રાહકો આવ્યા હતા એ હવે પાછા ક્યાં વહી ગયા? તો કે અહીંયા વહી ગયા. હવે આણે 85 રૂપિયા કર્યા, ઈ જોઈને આ પાછો ખાટીયો ખમણ છે એ 90 માંથી ઘટાડી 75 રૂપિયા કરી દીધી. 1 કિલોના 75 રૂપિયા કરી દીધા. તો આને પાછો ભાવ ઘટાડ્યો એટલે અહીંયા જે ગ્રાહકો ગયા હતા એ ગ્રાહકો પાછા અહીંયા આવ્યા. ટૂંકમાં શું થાય છે કે ભાઈ એક પેઢીએ ભાવ ઘટાડ્યા, એને ગ્રાહકો વધારે આકર્ષી લીધા, એને ભાવ ઘટાડ્યા છે એટલે બીજાને ભાવ ઘટાડવા પડશે. ખરેખર એને ભાવ ઘટાડવા નથી. તમે અહીંયા ઉદાહરણ જુઓ, આ પેલા 100 રૂપિયાના વેચતો, આ 100 રૂપિયાના વેચતો, આણે 100 માંથી 90 કર્યા એટલે આણે 100 માંથી 85 કર્યા ને. અગર ખરેખર આને 100 રૂપિયામાંથી 85 રૂપિયા કરવા હતા, આને 100 રૂપિયામાંથી 85 રૂપિયા કરવા હતા, ખાટિયા ખમણ વાળાને 100 રૂપિયામાંથી 85 રૂપિયા ભાવ કરવો હતો, એને 100 રૂપિયામાંથી 85 રૂપિયા ભાવ કરવો નહોતો. એને હુકામી ભાવ કર્યો કારણ કે આણે 100 રૂપિયામાંથી 90 રૂપિયા કર્યા અને આણે 85 રૂપિયા ભાવ કર્યો એટલે ગ્રાહકો પાછા ન્યા આવી ગયા. ઈ ગ્રાહકોને પાછા લાવવા માટે આણે પાછો 75 રૂપિયા કરી દીધો. આ વસ્તુ શું થાય છે? આ વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ તમે તમારી કિંમત બીજી પેઢીના આધારે નક્કી કરો છો. બીજી પેઢી ભાવ ઘટાડે છે એટલે તમે ભાવ ઘટાડી દો છો. બીજી પેઢી ભાવ વધારશે ત્યારે તમે ભાવ વધારશો. બજારની અંદર પણ તમે જુઓ, તમે કોઈ એક ધંધો શરૂ કરીને બેઠા હો અને તમારી સાથે બાજુમાં પણ સેમ ધંધાવાળો બીજો કોઈ એક હરીફ આવીને બેઠો હોય. હવે તમે કોઈ એક વસ્તુનું વેચાણ કરો છો, એ તમે 50 રૂપિયાની કિલો આપો છો અને તમારી બાજુવાળો છે એ જ વસ્તુ 40 રૂપિયાની કિલો આપે છે, તો સ્વાભાવિક છે લોકો તમારી પાસે વસ્તુ લેવા આવવાના નથી. લોકો તમારી બાજુવાળા પાસે વસ્તુ લેવા માટે જશે. હવે તમારે લોકોને તમારી પાસે આકર્ષવા હોય તો તમારે શું કરવું પડશે? તમારે પણ 50 રૂપિયા વાળી કિંમત ઘટાડીને કાં તો 40 કરવી પડશે કાં તો 35 કરવી પડશે. એટલે કે 40 કરતા ઓછી કરવી પડશે, તો જ તમારી પાસે ગ્રાહકો આવશે, નહીંતર તમારી પાસે ગ્રાહકો આવવાના નથી. એટલે ગ્રાહકોને આકર્ષવા માટે હંમેશા તમારે કિંમત ઘટાડવી જ પડે. જો તમે કિંમત ન ઘટાડો તો ગ્રાહકો તમારી પાસે આવે નહીં. તમે આવા પોસ્ટર જોયા હશે, સેલ. આપણે આગલા લેક્ચરમાં વાત થયેલી, સેલના પોસ્ટર લાગેલા હોય, એટલા ટકાનું સેલ, એટલા ટકાનું સેલ, 10%, 20%, 50%નો સેલ. હવે ઈ જે સેલના પોસ્ટર શા માટે લગાડવામાં આવે? તો કે ગ્રાહકોને આકર્ષવા માટે. અને તમારે જોવું, જે જગ્યાએ આવા સેલના પોસ્ટર લાગેલા હોય ને ત્યાં લોકો વધારે વસ્તુ લેવા માટે જાય. લોકો વધારે ત્યાં વસ્તુ લેવા માટે જતા હોય. તમને હું ઉદાહરણ આપું. મોટા વરાછા સૌજી કોરાટનો બ્રિજ ઉતરો, ત્યાં આગળ રઘુવીર શોપર્સ આવે અને રઘુવીર શોપર્સમાં એક પારેવડી નામની દુકાન છે. કદાચ આમાં ઘણાને ખ્યાલ હશે, તમને ગામમાંથી ઘણાને ખ્યાલ હશે. પારેવડી નામની દુકાન છે. છોકરીઓને તો ખ્યાલ જ હશે, 100% ખ્યાલ હશે, કારણ કે ઘણી ફેમસ દુકાન થઈ ગઈ છે. તો ઈ પારેવડી દુકાન છે, એને દિવાળીએ છે ઈ સેલ કાઢેલો, મોટું બેનર રાખેલું અને સેલ હતો કે ભાઈ 1000 રૂપિયાની અંદર 4 કુર્તી છે એ મળશે. મને ખ્યાલ છે અને તમને ખ્યાલ છે, કારણ કે હું આ બધું ઓબ્ઝર્વેશન કરું છું.
કઈ રીતે સેલ થાય ને કઈ રીતે માર્કેટની અંદર લોકો વધુ વસ્તુનું વેચાણ કરે ને એવું બધું. 1000 રૂપિયાની 4 કુર્તી મળશે અને એને 1000 રૂપિયાની 4 કુર્તીનો સેલ રાખ્યો એટલે મોટા ભાગે છોકરીઓ છે, સ્ત્રીઓ છે, ત્યાં કપડા લેવા માટે જતા હતા. તો ઈ શું કામ જાય? તો કે સેલ હતો. એટલે તમારે માર્ક કરી લેવું કે કોઈ પણ જગ્યાએ એવું સેલ નામનું બોર્ડ લાગેલું હોય એટલે ત્યાં વધારે ને વધારે લોકો છે એ વસ્તુ લેવા માટે જતા. એટલે એ ભાવ બજારની અંદર ડાઉન થાય છે. સેલ છે એ બજારનો ભાવ ડાઉન કરે છે અને એકવાર કોઈ એક કંપની બજારનો ભાવ ડાઉન કરે તો પરિણામે બધાને પોતાનો ભાવ ડાઉન કરવો જ પડે, કારણ કે છેવટે તો બધાને બધી વસ્તુનું વેચાણ કરવું જ હોય છે. એટલે તમને અહીંયા જે વ્યાખ્યા કીધી છે એમાં એ જ કીધું છે કે પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફની અંદાજિત વર્તણૂકના આધારે નક્કી કરે છે કે ભાઈ બીજી કોઈ કંપની બજારમાં ભાવ ઘટાડશે તો તમારે પણ ભાવ ઘટાડવો પડશે. જો તમે ભાવ નહીં ઘટાડો તો તમારી વસ્તુ વધારે વેચાવાની નથી. ત્યારબાદ પ્રોફેસર બોમલના મતે વ્યાખ્યા આપેલી છે. જોઈએ આ બોમલભાઈ શું કહે છે. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારા પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે. તમને એવું કીધું છે કે અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં કેટલાક વેચનારાઓ પૈકી અમુક વેચનારાઓ આખા બજારની અંદર એટલું મોટું કદ ધરાવતા હોય કે એ આખા બજારની કિંમતને અસર પહોંચાડી શકતા હોય. બજારની અંદર અમુક વ્યક્તિઓ એવા હોય છે, અમુક પેઢીઓ એવી હોય છે કે જે પેઢી આખા બજારની કિંમતને અસર પહોંચાડી શકે, પણ એ અલ્પ હસ્તક ઇજારામાં થઈ શકે. પૂર્ણ હરીફાઈમાં આ વસ્તુ શક્ય નથી. ઇજારા યુક્ત હરીફાઈમાં આ વસ્તુ શક્ય નથી. ઇજારામાં પણ આ વસ્તુ શક્ય નથી. અલ્પ હસ્તક ઇજારામાં ઘણી પેઢી એવી હોય છે કે જે ખૂબ મોટા કદ ઉપર કામ કરતી હોય, એટલે કે ખૂબ મોટું મૂડીરોકાણ હોય, ઘણા બધા પ્લાન્ટ સ્થાપેલા હોય, ઘણું બધું વધારે ઉત્પાદન કરતું હોય અને ઘણા બધા ગ્રાહકો એની પાસે હોય. તો પરિણામે એ પેઢી છે એ બજારની અંદર કિંમત ઘટાડે તો સ્વાભાવિક છે બાકી બધી પેઢીઓએ બજારમાં કિંમત ઘટાડવી જ પડે. કોઈ પણ પેઢી છે એ વધારે કિંમત રાખી શકે નહીં. એટલે અમુક વેચનારાઓ એવા હોય છે કે જે બજારની અંદર કિંમત ઘટાડે તો સ્વાભાવિક બધાએ કિંમત ઘટાડવી પડે. બધા કિંમત ન ઘટાડે તો એનું વેચાણ થાય નહીં. એટલે બજારની અંદર અમુક પેઢીનું ખૂબ મોટું કદ હોય છે. હું તમને ઉદાહરણ આપું. ટાટા મોટર છે એ ભારતની અંદર મોટર એટલે કે ફોર વ્હીલની બાબતમાં ખૂબ મોટું બજાર ધરાવે છે. સેમ હીરો છે એ ટુ વ્હીલની બાબતમાં ખૂબ મોટું બજાર ધરાવે છે. હવે સ્વાભાવિક છે કે જો ટાટા મોટર પોતાની દરેક મોટરની કિંમત ઘટાડશે તો બીજી બધી કંપનીઓએ પણ કિંમત ઘટાડવી જ પડે. ખૂબ ઊંચી કિંમતે બધી બીજી કંપનીઓ છે એ વેચાણ નહીં કરી શકે, કારણ ટાટા મોટરે કિંમત ઘટાડી દીધી છે. ટાટા મોટરની જે મોટર છે એ સસ્તી મળે છે તો લોકો બીજી કંપનીમાં મોટર લેવા માટે જવાના નથી. એટલે ટાટા છે એ એટલી મોટી પેઢી છે કે ઈ પોતાની મોટરની કિંમત ઘટાડે તો સ્વાભાવિક બીજી બધી કંપનીએ કિંમત ઘટાડવી જ પડે. કિંમત ઘટાડ્યા વગર બીજી કંપનીને ચાલે નહીં. અને તમે જાણો છો ટાટા કયા લેવલ ઉપર કામ કરે છે. ટાટા કવડા મોટા લેવલ ઉપર છે અને આખા દેશની અંદર એનો કેટલો ફેલાવો છે. આંતરરાષ્ટ્રીય કંપની છે એટલે વિદેશમાં પણ એની શાખાઓ છે. જેગુઆર પણ ટાટાની છે, તમે બધું સાંભળેલું હશે. તો ઘણી વિશાળ લેવલ ઉપર એની કામગીરી છે. હવે એ એક કંપની મોટરની કિંમત ઘટાડે તો સ્વાભાવિક છે બીજા બધાએ એની કિંમત ઘટાડવી જ પડે. વધારે કિંમત લઈ શકવાના નથી. અને સેમ હીરોમાં પણ એવું છે. ટુ વ્હીલની અંદર હીરો છે એ પોતાની કિંમત ઘટાડે તો સ્વાભાવિક છે બીજી બધી કંપનીઓએ કિંમત ઘટાડવી જ પડે, કારણ કે સૌથી મોટું માર્કેટ છે એ હીરોનું છે. બીજા કોઈનું એટલું બધું મોટું માર્કેટ જોવા મળતું નથી. ત્યારબાદ અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો આપેલા છે. આ લક્ષણો માટેની ચાવી છે. જો હું અહીંયા ચાવી લખું છું. વેચાણ અપ કિસ્પે. અહીંયા ઉપર મીંડું છે, અહીંયા કી ની ઉપર મીંડું છે.
પેલું વેચાણ, વેચાણ એટલે વેચાણ ખર્ચ શબ્દ છે વેચાણ. એટલે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. એટલે પરસ્પર અવલંબન. અહીંયા છે અશબ્દ છે, અહીંયા છે પ શબ્દ છે. કી એટલે કિંમત ચુસ્તતા. કી એટલે કિંમત ચુસ્તતા. આ છે ને ખાંચા વાળી માંગ રેખા છે. ખાંચા વાળી માંગ રેખા એટલે શબ્દ છે કી. ત્યારબાદ સ એટલે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ શબ્દ છે સ. અને પે એટલે પેઢીઓનો પ્રવેશ એટલે અહીંયા શબ્દ છે પે. રેડી? આ છે ચાવી છે. વેચાણ અપ કિસ્પે. વે એટલે વેચાણ એટલે વેચાણ ખર્ચ. એટલે અલ્પ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એટલે પરસ્પર અવલંબન. કી એટલે કિંમત ચુસ્તતા. સ એટલે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. પે એટલે પેઢીઓનો પ્રવેશ. પહેલો મુદ્દો છે અલ્પ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. જોઈએ શું કહે છે. અલ્પ હસ્તક ઇજારામાં અલ્પ હસ્તક ઇજારા વાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે. એટલે કે પેઢીઓની સંખ્યા ખૂબ મર્યાદિત હોય છે. તમને એવું કીધું છે કે અલ્પ હસ્તક ઇજારા વાળા બજારની અંદર જે ઉત્પાદકો અને વેચનારાઓ હોય છે એ અલ્પ સંખ્યામાં એટલે કે ખૂબ જ મર્યાદિત હોય છે. મર્યાદિત અલ્પ સંખ્યા એટલે એને ગણી શકાય એવા હોય છે. અગણિત અને ખૂબ મોટી સંખ્યામાં નથી હોતા. અગણિત એટલે કે જેને ગણી ન શકાય. અને ખૂબ મોટી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને ગણવામાં વાર લાગે. ગણી તો શકાય પણ એને ગણવામાં વાર લાગે. ઉદાહરણ તરીકે મેં તમને આગળ પણ ઉદાહરણ આપેલું છે. હું એમ કહું કે આ અસંખ્ય વિદ્યાર્થીઓ છે તો એ શું થયું? અગણિત થયું અને ગણી ન શકાય એવું થયું. ઇજારો છે એ અસંખ્ય આવે. ત્યારબાદ હું તમને એવું કહું કે આ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. ઘણા બધા વિદ્યાર્થી એટલે કેટલા થાય? તો કે ભાઈ 50, 60, 100, 200 એને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેવાય. હવે સ્વાભાવિક છે તમે 50 વિદ્યાર્થી, 60 વિદ્યાર્થી, 100 કે 200 વિદ્યાર્થીને ગણો તો એમાં સમય જાય. અને અલ્પ એટલે કેટલા? અલ્પ એટલે થોડા. થોડા એટલે કેટલા? 5, 10, 15, 20. 20 થી વધુ નહીં. 20 સુધીની મર્યાદિત સંખ્યા. તો તમારે 20 વિદ્યાર્થીને ગણવા હોય તો તમે ઝડપથી ગણી લેવો. 20 પેઢીને ગણવી હોય તમે ઝડપથી ગણી લેવો. પણ તમારે 50 વિદ્યાર્થીને ગણવા છે તો તમારે વાર લાગશે. એટલે ખૂબ મોટી સંખ્યા નથી, અસંખ્ય સંખ્યા પણ નથી, પણ મર્યાદિત છે. અને અલ્પ એટલે કે થોડીક સંખ્યા છે. એટલે થોડીક એવી સંખ્યાની અંદર આ પેઢીઓ છે આ બજારની અંદર કામ કરતી હોય. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10 થી 20 સુધી મર્યાદિત હોય છે. પેઢીઓની જે સંખ્યા હોય છે આવા બજારમાં વધુ ઓછામાં ઓછી 2 થી વધુ અને 10 કે 20 થી મર્યાદિત થી ઓછી, વધુમાં વધુ 10 થી 20, 20 થી વધારે 21મી પેઢી બજારમાં નથી હોતી. અને ઓછામાં ઓછી 2 હોય. એક પેઢી હોય ને તો એને ઇજારો કહેવાય. તમને ખ્યાલ હશે, તમે ભણી ગયા છો. એક પેઢી હોય એને શું કહેવાય? ઇજારો કહેવાય.
એક થી વધારે પેઢી હોય તો એમાં પૂર્ણ હરીફાઈ પણ આવી શકે, ઇજારા યુક્ત હરીફાઈ પણ આવી શકે અને અલ્પ હસ્તક ઇજારો પણ આવી શકે. પણ પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય હોય છે, ઇજારા યુક્ત હરીફાઈમાં મોટી સંખ્યા હોય છે અને અલ્પ હસ્તક ઇજારામાં અલ્પ સંખ્યા એટલે કે થોડીક સંખ્યા હોય છે. એટલે અહીંયા તમને કીધું છે 2 થી વધુ પણ કેટલીક વધુ. પ્રશ્ન થાય ને, 2 થી વધુ પણ કેટલીક વધુ, 2 થી વધુ પણ 10 કે વધુમાં વધુ 20 થી વધારે પેઢી જોવા મળશે નહીં. એટલે આ જે પહેલું લક્ષણ છે ને, એ એવું સાબિત કરે છે કે આવું બજાર ક્યાંય ન હોય. હલો, તમને ખ્યાલ આવી ગયું છે. આપણે 4 બજાર ભણ્યા: પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારા યુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. ચારે ચારમાં આપણે સાબિત કર્યું છે કે આવા બજાર હોતા જ નથી. તોય આપણે ભણવાના છે, કારણ કે સરકાર આપણને કહે છે. આપણે સરકાર વિરુદ્ધ હાલીને કે અભ્યાસક્રમ બદલી એકવાના નથી, એટલે આપણે ભણવાના છે. પણ અહીંયા સાબિત થાય છે કે વધુ 2 થી વધુ અને 10 કે તેથી 20 અથવા તો 20 થી ઓછી પેઢી બજારમાં હોય, 21મી પેઢી જ જોવા ન મળતી હોય. આવું તમે વાસ્તવમાં જોવો, આવું થાય કોઈ દી? કાપડની દુકાન તમે ગણવા જાઓ ભારતમાં તો ઘણી બધી દુકાન હોય. ડેરી ગણો, બેકરી ગણો, કોઈ એકની એક વસ્તુનું ઉત્પાદન કરતી કે વેચાણ કરતી તમે દુકાનો ગણો, ફેક્ટરીઓ ગણો, તો ઘણી બધી કંપનીઓ એકની એક વસ્તુ બનાવતી હોય ને એકની એક વસ્તુનું વેચાણ કરતી હોય. એટલે વધુમાં વધુ આ લોકો 20 જ કહે છે. એટલે અહીંયાથી આ આખી થિયરી છે એ ખોટી સાબિત થઈ છે. આવું બજાર ક્યાંય વાસ્તવમાં હોતું નથી, પણ સરકારે આપણને કીધું છે એટલે આપણે ભણવાનું છે. જેના કારણે જૂજ એટલે કે અલ્પ વેચનારાઓ બજાર ઉપર ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે. માટે આ બજારમાં અલ્પ હસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે. માટે આ જે વેચનારાઓ છે એ ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે અને એટલે જ બજારને અલ્પ હસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે. વધુમાં વધુ 10 કે તેથી 20 પેઢીઓ છે. 20 થી વધુ પેઢી હશે જ નહીં. વધુમાં વધુ 20 થી ઓછી હોઈ શકે, 19, 18, 15, 10, 5, 3 હોઈ શકે, પણ 20 થી વધુ એટલે કે 21, 22 નહીં હોય. અને ઓછી પેઢી હોવાના કારણે અમુક પેઢીઓ એવી હોય છે કે જેનું કદ ખૂબ મોટું હોય છે, અને ખૂબ મોટું કદ હોવાના કારણે એ બજારની અંદર અમુક પ્રકારનો કાબુ ધરાવે છે. અને અમુક પ્રકારનો કાબુ ધરાવે છે માટે આ બજારને અલ્પ હસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. પણ મેં તમને કીધું એમ વાસ્તવમાં આવું બજાર ક્યાંય હોતું નથી. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય અને જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું છે, જેના કારણે ખરીદનારાઓ વસ્તુની કિંમત ઉપર અસર પાડી ન શકે. તમને એવું કીધું છે કે સામે ખરીદનારાઓ અસંખ્ય છે. અસંખ્ય એટલે ગણી ન શકાય એટલા બધા વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે. માટે કોઈ એક વ્યક્તિ છે એ આખા બજારની કિંમત ઉપર અસર પાડી શકે નહીં. મેં તમને વારંવાર આ ઉદાહરણ આપેલું છે. તમે ધારો કે કોઈ એક દુકાનમાં જાઓ અને ત્યાં કોઈ વસ્તુ 20 રૂપિયાની મળતી હોય અને તમે એની પાસે ભાવ ઘટાડાવો ને તમને 18 રૂપિયામાં એ વસ્તુ આપી દે, તો તમે એવું ન કહી શકો કે ભાઈ આ 20 રૂપિયા વાળી વસ્તુ મેં 18 રૂપિયામાં લીધી એટલે આખા ભારતમાં આ વસ્તુ 18 રૂપિયાની થઈ ગઈ. એવું થતું નથી. આપણે કઈ ઇલોન મસ્ક તો છીએ નહીં કે ભાઈ ઇલોન મસ્ક છે એક ટ્વીટ કરે અને બધા કોઈનના ભાવ ઉછળે. હા, તમને ખ્યાલ હશે ઇલોન મસ્ક ને તો ઓળખો ને તમે? હા, જો જેની ઓળખે છે 11P2 18 નંબર એ ઓળખે છે. ઇલોન મસ્ક ને તો ઓળખો છો ને? કે કોઈ ઇલોન મસ્ક ને નથી ઓળખતા હજી કોઈ? ઓહો, આ 80 જણા છે ને 80 માંથી 5 ને 8 જણા ઓળખે છે. 90% વિદ્યાર્થીઓ ઇલોન મસ્ક ને નથી ઓળખતા. ખોટે ખોટી હાથ ઊંચા કરતા નહીં હો પાછા. ખોટે ખોટા હાથ ઊંચા નહીં કરતા. હું પાછો પૂછી કોણ છે એ. જેના હાથ ઊંચા છે ને એમાંથી આપણે એકને પૂછશું. જો કાઢી લીધા.
11V1 રોલ નંબર 3 જેનિશ પોતાનું માઇક અનમ્યુટ કર, આપણે તને પૂછી કે ભાઈ ઇલોન મસ્ક કોણ છે? ટેસ્લા મોટર નો માલિક અને સ્પેસ એક્સ નો માલિક. વાહ, હા ખબર છે હો ભાઈ. ઇલોન મસ્ક છે ને ટેસ્લા મોટર અને સ્પેસ એક્સ એનો માલિક છે, અને વર્તમાન સમયે હાઇપરલૂપ જેવા પ્રોજેક્ટ સ્પેસની અંદર અંતરિક્ષની અંદર જે અવકાશયાત્રીઓ છે એને મોકલવા માટેના પ્રોજેક્ટ છે એ પોતે સંભાળે છે, અને નાસા સાથે જોડાણ કરીને ઘણા બધા કામ છે એ કરે છે. તમને ખ્યાલ છે એને બિટકોઇન બાબતે ટ્વીટ કરેલી. ટ્વિટર છે, ટ્વિટર એક ઓફિશિયલ હેન્ડલ છે કે જે ટ્વિટરની અંદર મોટા ભાગે બધા સેલિબ્રિટીઓ, બધા ઉદ્યોગપતિઓ છે એ જોડાયેલા હોય છે, બધા રાજકીય નેતાઓ જોડાયેલા હોય છે. એટલે એની અંદર મોટા ભાગે ટૂંકમાં તમે ગણો ને તો ટોપ લેવલના દરેક વ્યક્તિઓમાં જોડાયેલા હોય. હવે ઇલોન મસ્ક છે ને એને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એટલે કે ટ્વિટરના અકાઉન્ટ ઉપર એક ખાલી હેશટેગ બિટકોઇન એવું કરીને મૂક્યું, લખ્યું હેશટેગ બિટકોઇન. બિટકોઇન એટલે ક્રિપ્ટોકરન્સી, તમને ખ્યાલ હશે. બિટકોઇન ખબર છે ને? બિટકોઇન મેં કહી તો દીધું એલા, બિટકોઇન એટલે ક્રિપ્ટોકરન્સી, તો એ પાછા આજે કોઈ નથી ખબર પડતી. હાલો 6-7 જણાને ખબર છે. બિટકોઇન એટલે એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી. તો બિટકોઇન એક ક્રિપ્ટોકરન્સી છે. એને ખાલી હેશટેગ બિટકોઇન કર્યું ને એટલે બિટકોઇનનો ભાવ છે એ ખૂબ વધારે વધી ગયો. અને હમણાં રિસેન્ટ તમને ખ્યાલ હશે એને એક ડોગી કોઈન છે એનો ફોટો મૂકેલો. એક કૂતરો છે એ ચંદ્ર તરફ જોઈને ભસતો હોય એવો એને ફોટો મૂકેલો ને ટ્વિટર હેન્ડલ ઉપર. એક કૂતરો, નાનો એવો કૂતરો ચંદ્ર તરફ જોઈને ભસતો હોય એવો એને ફોટો મૂકેલો. તો એ જે ડોગી કોઈન છે ને એનો ભાવ પણ ખૂબ ઉછળેલો, એનો ભાવ પણ ખૂબ વધારે વધી ગયેલો. તો એ આપણે કઈ એવા મોટા તો વ્યક્તિ છે નહીં કે ભાઈ આપણે ટ્વિટર ઉપર કંઈક લખીએ અને આપણા લખવાના કારણે બધા ભાવ વધવા માંડે, બધા ભાવ ઘટવા માંડે. એવું મોટું અસ્તિત્વ તો આપણે અત્યારે પ્રાપ્ત કરેલું નથી. એટલે તમે એવું કહો કે ભાઈ 20 રૂપિયા વાળી વસ્તુ તમે 18 રૂપિયામાં લઈ લીધી અને એના કારણે આખા ભારતમાં અથવા તો વિશ્વની અંદર આ વસ્તુની કિંમત ઘટાડીને 18 રૂપિયા થઈ ગઈ, તો એવું ક્યારેય થતું નથી. એવું આજે નહીં થાય, કોઈ દી નહીં થાય. કારણ કે કોઈ એક વ્યક્તિ છે એ વસ્તુની કિંમત ઘટાડે તો એ કિંમત ખાલી એક વ્યક્તિ પૂરતી ઘટેલી હોય. એવું નથી હોતું કે આખા બજારમાં એની કિંમત ઘટી જાય. તમને 18 રૂપિયાની મળી ગઈ છે, તમારી પછી કોઈ લેવા આવશે તો એની 20 રૂપિયાની જ મળવાની છે. એવું નથી કે એને 18 રૂપિયાની મળશે. એટલે કોઈ એક વેચનાર છે એ આખા બજાર ઉપર પોતાનું અસ્તિત્વ ધરાવી શકતો નથી. ત્યારબાદ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. જો શું કીધું છે? અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય. ઉદાહરણ તરીકે મીઠું, ક્રૂડ ઓઇલ, ચા વગેરે વેચનારાઓ. તમને એવું કીધું છે કે અલ્પ હસ્તક ઇજારામાં સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે. અને જ્યારે આવું સમાન ગુણી વસ્તુનું વેચાણ થતું હોય તો એવા ઇજારાને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે. બે અલ્પ હસ્તક ઇજારા છે, બે. જો હું તમને અહીંયા લખી દઉં છું, બે અલ્પ હસ્તક ઇજારા છે. એક સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો અને એક અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. જ્યારે સમાન ગુણી વસ્તુનું વેચાણ થાય ત્યારે સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો, અને જ્યારે નજીકની અવેજી વસ્તુનું વેચાણ થાય
ત્યારે અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. આ જે બીજું છે એ આપણે આ જ ટોપિકમાં આવશે, પણ અત્યારે જો આપણે આ આવ્યું છે. બજારની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરતો હોય તો એને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે તમને મીઠું આપેલું છે. મીઠું છે એ સમાન ગુણી વસ્તુ છે. તમે કોઈ એક કંપનીનું મીઠું ખરીદો તો તમે એ મીઠાથી જે કામ કરી શકશો એ જ કામ તમે બીજી કોઈ કંપનીના મીઠાથી કરી શકશો. મીઠાનો સમાન ગુણ છે, એક સરખી રીતે મીઠું કામ કરે. એવું નથી હોતું કે ભાઈ આ કંપનીનું મીઠું અલગ કામ કરશે અને આ કંપનીનું મીઠું અલગ કામ કરશે. કે ભાઈ તમે ટાટાનું મીઠું લ્યો તો ટાટાનું મીઠું તમે ચામાં નાખીએ, ટાટાનું મીઠું ચામાં નાખો તો એ ગળું થઈ જાય. એવું તો હોતું નથી. અને તમે નિરમાનું મીઠું લ્યો તો નિરમાનું મીઠું તમે કોઈ સ્વીટ બનાવો, કોઈ મીઠાઈ બનાવો એમાંય તમે નાખી શકો અને મીઠાઈ ગળી થઈ ગઈ. એવું તો કઈ હોતું નથી. મીઠું તો છેવટે એ મીઠું જ છે અને એનો મીઠા તરીકે જ ઉપયોગ થાય, એનો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય નહીં. તમે કોઈ પણ કંપનીનું મીઠું ખરીદો એનો એક જ સરખો ઉપયોગ થાય, કોઈ અલગ ઉપયોગ થવાનો નથી. એટલે એ સમાન ગુણી વસ્તુ છે. બીજું તમને ક્રૂડ ઓઇલ આપ્યું છે. ક્રૂડ ઓઇલ છે એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર, નેફ્થા આ બધી વસ્તુ છે એ એની અંદર આવે. તમે આગળના ધોરણની અંદર ભણી ગયા હશો. પેટ્રોલિયમ પેદાશોનું વર્ગીકરણ તમારે આખો ચાર્ટ છે એ આગળના ધોરણોની અંદર આવતો. પેટ્રોલિયમ પેદાશનું વર્ગીકરણ કદાચ ઘણાની યાદ નહીં હોય, વર્ષો પહેલાની વાત છે. 10મા ધોરણમાં કે 8મા ધોરણમાં 9મા ધોરણમાં તમે ભણી ગયા છો પેટ્રોલિયમ પેદાશનું વર્ગીકરણ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા, ડામર આ બધી વસ્તુ છે એ ક્રૂડ ઓઇલમાંથી છૂટી પડે. હવે ક્રૂડ ઓઇલ છે એ સમાન ગુણી વસ્તુ છે. એટલે કે ભાઈ તમે કોઈ જગ્યાએથી પેટ્રોલ ખરીદો તો તમે એ પેટ્રોલનો જે ઉપયોગ કરશો એવો જ ઉપયોગ બીજી કોઈ જગ્યાએથી પેટ્રોલ ખરીદશો તો ત્યાં ઈ જ થાય. ઉદાહરણ તરીકે મોટા વરાછા એક પેટ્રોલ પંપ એવું છે, ત્યાંથી તમે 2 વ્હીલ કે 4 વ્હીલમાં પેટ્રોલ ભરાવો. પેટ્રોલ છે એ તમે એ 2 વ્હીલ કે 4 વ્હીલની અંદર ભરાવ્યું અને ઈ પેટ્રોલનો જેવો ઉપયોગ થાય એવો સેમ ઉપયોગ કદાચ તમે કોઈ બીજા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ લ્યો તો ઈ થવાનો છે. એવું તો નથી કે ભાઈ તમે મોટા વરાછાથી પેટ્રોલ લ્યો તો તમારી ગાડી ઉડવા માંડે અને તમે કામરેજથી પેટ્રોલ લ્યો તો તમારી ગાડી કાચબાની ગતિએ હાલે. એવું તો કઈ થવાનું નથી. એટલે એનું કામ એક જ છે, તમારી ગાડી રોડ ઉપર જ હાલવાની છે અને પેટ્રોલના કારણે, ડીઝલના કારણે જ ચાલવાની છે. જે જગ્યાએથી તમે ખરીદો એ જગ્યાએ, એમાં કોઈ જગ્યાનો ફેર પડતો નથી. ત્યારબાદ ત્રીજું આપ્યું છે ચા. બધા સવારમાં પીતા હશે ચા. ચાનું પણ સેમ કામ છે. તમે જીવરાજ ચા ખરીદો તો પણ તમારે ચા એટલે ભૂકી હો, ચા તૈયાર ચા ની વાત નથી કરી. ચા એટલે ભૂકી. હું જો લખી દઉં, ઘણા નહીં ખબર હોય. ચા એટલે ભૂકી. ભૂકી, ચા એટલે ભૂકી. તમે જીવરાજની ભૂકી ખરીદો તો એ એક સરખું જ કામ આપવાની છે. તમારે જયારે ચા બનાવી ત્યારે ભૂકી એમાં નાખવી પડે. તમે રાજાણીની ચા ખરીદો, તમે તુલસીની ચા ખરીદો એટલે કે ભૂકી ખરીદો તો પણ એક સરખું જ કામ આપવાની છે. એવું નથી હોતું કે ભાઈ તમે જીવરાજની ભૂકી ખરીદી અને એ ભૂકીનો ઉપયોગ તમે કોફી બનાવવા માટે પણ કરી શકો. એવું નથી થતું. કોફી બનાવવા માટે ભૂકીનો ઉપયોગ જ ન થાય. એટલે તમે કોઈ પણ કંપનીની ભૂકી ખરીદો છેવટે તો એનો એક સરખો જ ઉપયોગ છે. એવું બની શકે કે એના સ્વાદમાં ફેર હોય, એવું બની શકે કે એની અંદર થોડીક જે કેમિકલો નાખેલા હોય એ બધી થોડીક ફેરફાર હોય, પણ એનો ઉપયોગ તો એક સરખો જ હોય છે. ઉપયોગ ક્યારેય અલગ અલગ થતો નથી. તમે કોઈ પણ જગ્યાએથી ભૂકી ખરીદશો તો એનો એક જ ઉપયોગ થઈ શકે અને ચા બનાવવા માટે. બીજી જગ્યાએ એનો ઉપયોગ કરી શકાતો નથી. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું વેચાણ, ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર કહેવાય. ઉદાહરણ તરીકે ઠંડા પીણા અને મોટરસાયકલનું બજાર. જો આ બીજી વાત આવી, નજીકની અવેજી વસ્તુનું વેચાણ થાય તો એમાં અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો છે એ આવે અને સમાન ગુણી વસ્તુનું વેચાણ થાય તો એમાં સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો આવે. આ બે એક એક ગુણની વ્યાખ્યા છે. અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો અને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. હું તમને શોર્ટમાં વ્યાખ્યા કહી દઉં. જ્યારે બજારમાં
સમાન ગુણી વસ્તુનું વેચાણ થતું હોય તો એવા ઇજારાને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય. અને જ્યારે બજારમાં નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ થતું હોય તો એને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે. રેડી? શોર્ટમાં અને સાદી વ્યાખ્યા જો તમને ઉદાહરણ બે આપ્યા છે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારામાં. પેલું છે ઠંડા પીણાનું બજાર. ઠંડા પીણાનું બજાર એટલે કોકોકોલા, થમ્સઅપ, પેપ્સી, પછી એવી ઘણી બધી ઠંડા પીણાની બોટલો છે એ આવે છે બજારની અંદર, તમે જાણતા હશો. હવે તમે કોઈ પણ પ્રકારનું ઠંડુ પીણું પીવો તો એ એકબીજાનું નજીકનું અવેજી છે કે ભાઈ તમારે કોકોકોલા નથી પીવું, તમે થમ્સઅપ પી શકો. થમ્સઅપ ન પીવું હોય તો તમે પેપ્સી પી શકો. પેપ્સી ન પીવું હોય તો તમે ખાદી સોડા, હવે ખાદી સોડા પીવો, ખાદી સોડા તમે પી શકો. હા, તો એ એકબીજાની નજીકની અવેજી વસ્તુ છે, એનો સ્વાદ અલગ અલગ છે, પણ દરેક વસ્તુ છે એ છેવટે કામ તો એ ખરખું જ કરે છે કે ભાઈ તમે ઠંડુ પીણું પીવો છો તો કદાચ જો તમને તરસ લાગી હોય તો એ તરસ છે એનાથી કદાચ થોડા અંશે બુજાઈ જાય. એવું નથી હોતું કે ભાઈ તમે થમ્સઅપ પીવો એટલે તમે સલમાન ખાનની જેમ આજ કુછ તૂફાની કરતે એવું તૂફાન કરવા માંડો, તમે આમ બિલ્ડિંગોને ઠેકડા મારવા માંડો. એવું કઈ થતું નથી. એનું કામ તો છેવટે એ જ છે કે ભાઈ તમે ઠંડુ પીણું પીવો એટલે તમને મજા આવે, તમને શાંતિ થાય. ઉનાળામાં તમે બહાર નીકળો, બજારમાં ખૂબ તડકો હોય અને તમે ઠંડુ પીણું પીવો, સોડા પીવો, તમને મજા આવે. એનાથી બીજો કાંઈ ફાયદો થાય નહીં. એ જે ઠેકડા મારવાનું, એ જે બિલ્ડિંગો ઠેકવાનું, એ બધું સલમાન ખાન ને ઋતિક રોશન એ વધારે સારું લાગે. આપણે એ ઠેકડા મારવા જાય ને તો આપણને ફ્રેક્ચર આવે, આપણે ઠેકડા મારવા જાય તો આપણને ફ્રેક્ચર આવે. એટલે એવું કાંઈ આમાં થતું નથી. અને બીજું છે મોટરસાયકલનું બજાર. મોટરસાયકલ એટલે કે ટુ વ્હીલર્સનું બજાર. ટુ વ્હીલર્સનું બજાર પણ નજીકની અવેજી વસ્તુ છે. તમે હીરોની ટુ વ્હીલ ખરીદો, તમે કોઈ બીજી કંપનીની ટુ વ્હીલ ખરીદો તો સેમ એકબીજાની અવેજી છે. તમને કોઈ એક કંપનીની ટુ વ્હીલ નથી પસંદ તો તમે બીજી કંપનીની ટુ વ્હીલ પણ ખરીદી શકો છો. એમાં પણ તમને કોઈ ના નથી પાડી શકતું. ટૂંકમાં નજીકની અવેજી વસ્તુ છે કે તમને એક વસ્તુ નથી પસંદ તો તમે બીજી વસ્તુ ખરીદી શકો, અને એ જે ખરીદવાનો ઓપ્શન છે એ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આપણો લેક્ચર છે પૂરો કરીએ અને આગળના લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરીશું. આવતીકાલે મારી જગ્યાએ દર્શનભાઈ પાનસુરિયા છે એ BA નો લેક્ચર લેવાના છે. એટલે આવતીકાલે BA છે એ તમારે સાથે રાખવું. જો કે તમારી સાથે જ છે, એમાં કઈ કહેવાનું ન હોય, પણ તમારી જાણકારી માટે કે હા, તમારી જાણકારી માટે કે કાલે મારો લેક્ચર નહીં આવે પણ BA નો લેક્ચર આવશે. રેડી? તો અહીંયા આપણે આપણો લેક્ચર છે પૂરો કરીએ છીએ અને આગળના લેક્ચરની અંદર પાછું કન્ટિન્યુ કરીશું. નમસ્કાર.